તૈયારી છે અને 11,000 બહેનો અહીંયા રાસ લેશે. 11,000થી વધારે તો એની પૂર્તિ થઈ ગઈ છે. દહીસરા ગામ જસદણ તાલુકો સાકરિયા પરિવારનો 24 કલાકનો નવરંગ માંડવાનું આયોજન છે અને સાંજે રાસ ગરબાનું આયોજન છે જેમાં 11,000 બહેનો રાસ લેશે. જે તમે જોઈ રહ્યા છો બેનરમાં 11,000થી વધુ બહેનો આજે રાસ લેશે. હમણાં જોડાઈ રહીજો, આપણે સંપૂર્ણ માહિતી લઈશું. અત્યારે તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ લોકો તૈયારી થઈને આવી ગયા છે અને બહેનો ગ્રાઉન્ડ છે એમાં બહેનો રાસ લેશે. 11,000 બહેનો રાસ લેશે અને ફૂલ તૈયારી થઈ રહી છે. અહીંયા તમે જોઈ રહ્યા છો અહીંયા 11,000 બહેનો રાસ લેશે. જે સાકરિયા પરિવારનો આજે નવરંગ માંડવો છે 24 કલાકનો. એનો કલાકાર વનિતાબેન કલાકાર છે અને સાકરિયા પરિવારના ભાઈ છે. તો ત્યાં થઈ ગઈ જઈ રહ્યા છો મિત્રો. અને હાલમાં અત્યારે માતાજીનો માંડવો ચાલી રહ્યો છે. મોટું ડોમ છે એમાં ડોમમાં અત્યારે માતાજીનો માંડવાનું ચાલુ છે. મ્યુઝિક સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. ઢોલક લાગી ગયા છે અને અહીંયા બેન્ડોન બધું ફૂલ તૈયારીમાં છે. હમણાં ટૂંક સમયમાં જે 11,000 બહેનો છે રાસ લેવાની છે, ગરબા લેવાની છે, ચાલુ થશે. પછીનું આપણું લાઈવ ચાલુ થશે અને એ દરમિયાન તમે જરૂરથી જોઈન થઈ જાઓ. મોટું ગ્રાઉન્ડ છે એમાં 11,000 બહેનો રાસ થશે અને 33,000 દીપ પ્રગટાય છે. ડોમ ચાલી રહ્યો છે. માતાજીનો નવરંગ 24 કલાક. ધીરે ધીરે બહેનો જે રાસ લેવાના છે આવી રહ્યા છે. માતાજીના આવવાના છે, રાસ લેવાના છે. 11,000 બહેનો. તો અહીંયા આપણે એ બાજુ જઈશું. મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા બધી બહેનો આવી ગઈ છે રાસ લેવા, ફૂલ તૈયારીમાં છે. લગભગ 11,000થી વધારે બહેનો રાસ લેવાની છે. અહીંયા જે માતાજીનો નવરંગ માંડવો દહીસરાનો સાકરિયા પરિવાર તરફ જઈ રહ્યો છે. તો ધીમે ધીમે બધું બહેનો આવવા મળ્યું છે. જોઈ રહ્યા છો મિત્રો અહીં બધી બહેનો રાસ લેવા માટે તૈયારી છે. જય માતાજી બેન, જય માતાજી. રાસ લેવા કયા ગામથી? દેવપરાથી આ ગ્રુપ આવ્યું છે માતાજીના રાસ લેવા માટે. તો આ બધા છે બહેનો છે દેવપરાથી, આજુબાજુના ગામડામાંથી બધી બહેનો આવી છે રાસ લેવા. પસાબાઈનું ગ્રુપ છે. વાહ, ખૂબ સારું. કેટલું બહેનો ટોટલ? 11,000થી વધારે છે ને રાસ લેવા?
ઓકે તો તમે મિત્રો જોઈ રહ્યા છો આ બધી બહેનો રાસ ગરબા લેવા માટે ફૂલ તૈયારી બસ એમના ટૂંક સમયમાં રાસ ચાલુ થવાનો છે અને 11,000થી વધારે બહેનો છે જે આખા ગુજરાતમાંથી આવેલી છે બહેનો તો બધી બહેનો તૈયાર થઈને આવી ગયા છે ધીમે ધીમે તમે જોઈ રહ્યા છો દૂર દૂરથી છે ખૂબ જ વધારે અહીંયા મોટો માતાજીનો માંડવો થઈ રહ્યો છે સાકરિયા પરિવાર જસદણ તાલુકાના દહીસરા ગામમાં 24 કલાકનો નવરંગ માંડવો છે તો મિત્રો રામ જોડાઈ રહેજો અને ટૂંક સમયમાં આપણે માતાજીનો રાસ જે ગરબો લેવાનો છે એ ચાલુ થવાનો છે તો અહીંયા ભવ્ય જે માતાજીનો રાસ ગરબો લેવાનો છે જે આ ગ્રાઉન્ડમાં ચાલુ થવાનો છે તો બધા મિત્રોનો હમણાં ટૂંક સમયમાં લાઈવ ચાલુ જ છે પણ ઇનકેસ જો આ લોકોનો લાઈવ ચાલુ થશે તો આપણે થોડું મ્યુટ કરીશું મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા ખૂબ જ વધારે બધી બહેનો ટૂંક સમયમાં આવી રહ્યા છે રાસ ગરબા લેવા માટે અમારા દીદી પણ રાસ લેવાના છે માતાજીનો ગરબા લેવાના છે શું નામ છે તારું આર્મી માતાજીનો ગરબો લેવા હા કયા ગામથી જસદણથી શું વાત છે વાહ ભાઈ વાહ જો તો બધી જ બહેનો ખૂબ ભાવથી પ્રેમથી માતાજીનો રાસ ગરબા લેવા આવી ગયા છે અને હજી તમે જોઈ જ રહ્યા છો અહીંયા બધી બહેનો 11,000થી વધારે બહેનો અહીંયા રાસ લેવાના છે તો મિત્રો તમે વિડીયોમાં જોડાઈ રહેજો તો જે ઘણા બધા બહેનો જે આવે છે આપણે અહીંયા રાસ લેવાની તૈયારી કરી અહીંયા આપણે પ્રમાણે જે ગરબા રાસ લેવાની તૈયારી થઈ ગઈ છે ભવ્યથી અતિ ભવ્ય રાસ ગરબાનું આયોજન થઈ રહ્યું છે અહીંયા દહીસરા ગામમાં સાકરિયા પરિવારનો નવરંગ માંડવો 24 કલાકનો થઈ રહ્યો છે આયોજિત ખૂબ જ બહેનો બધી ભાવથી પ્રેમથી આવી ગયો છે અને જોઈ રહ્યા છો અહીંયા બધી જ બહેનો હવે ટૂંક સમયમાં રાસ ગરબો ચાલુ થાય છે જે 11,000 છે એનાથી પણ વધારે થવાની શક્યતા છે મિત્રો જો આ લોકો બધા શ્રદ્ધાળુ લોકો જે માતાજીનો ગરબો જોવા માટે પણ આવી જશે બધા અને ફૂલ તૈયારીમાં છે અહીંયા પ્રસાદ વ્યવસ્થા પણ ચાલુ જ છે મિત્રો ટ્રેક્ટરથી તમે જોઈ રહ્યા છો અને ખૂબ જ બહોળા પ્રમાણમાં લગભગ આખા ગુજરાતમાં સાકરિયા પરિવારના લોકો અહીંયા નવરંગ માંડવામાં જોડાણા છે અને લગભગ અહીંયા માતાજીના માંડવામાં હજારોની સંખ્યામાં લાખથી 1.5 લાખ શ્રદ્ધાળુ ભાવિકો અહીંયા જોડાણા છે આપણે થોડા એવું હોય તો અંદર જઈશું અને માતાજીના ગરબા લેવા માટે જે બહેનો આવ્યું છે એનો આપણે થોડી વાતચીત કરીશું મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા બધા જેની ખૂબ તૈયારી કરીને આવી ગયા છે માતાજીના ગરબા લેવા નાની નાની ઢોંગલીઓ પણ આવી જશે જોઈ રહ્યા છો ટૂંક સમયમાં હમણાં ગરબો લાઈવ ચાલુ થાય છે માતાજીના રાસ ગરબા વિડીયોના મિત્રો જોડાઈ રહીજો લાઈવ અને ખૂબ સારો એવો માતાજીનો ભાવ અહીંયા પ્રગટ થશે રાસ ગરબાનું પણ આયોજિત થશે માતાજીના ખૂબ ભાવથી પ્રેમથી આવી રહ્યા છે અને આખા ગુજરાતમાં બહેનો આવે છે લગભગ 11,000થી વધારે બહેનો રાસ ગરબા લેવાની છે જોઈ રહ્યા છે ખૂબ જ વધારે હવે આવી રહ્યા છે ટૂંક સમયમાં અમારા ગરબા ચાલુ રહેશે માતાજીના જો અહીંયા બધા ગ્રુપ હવે માતાજીના ગરબા લેવા જય માતાજી કાંઈ બોલવા માંગો છો માતાજી વિશે કયા ગામથી આવેલા અચ્છા કેટલું ગ્રુપ છે તમારું ઘણું બધું ચલો જય માતાજી બધા
મિત્રો બહેનો બહુ ખૂબ ભાવથી પ્રેમથી માતાજીના રાસ ગરબા લેવા આવી ગયા છે અને ખૂબ આનંદ છે અને ખૂબ પ્રેમથી માતાજીના લગભગ 11,000થી વધારે બહેનો અહીંયા રાસ ગરબા લેશે. સાકરિયા પરિવારનો જે નવરંગ માંડવો છે 24 કલાકનો. મિત્રો તમે જોઈ રહ્યા છો બધા ફૂલ તૈયારીમાં છે. અહીંયા માતાજીનો ગરબો લેવા માટે ભાવથી પ્રેમથી આવી રહ્યા છે. જય માતાજી, જય માતાજી. તમે પણ ગરબા લેવા આવ્યા છો? અચ્છા, ગયા હતા. જય માતાજી, માજી, જય માતાજી. કઈ કહેવા માંગો છો ગરબા લેવા માટે માતાજીના? જય માતાજી બોલી દો. જય માતાજી. જો કેટલા બધા પ્રેમથી ભાવથી બહેનો આવી ગયા છે માતાજીના ગરબા લેવા, રાસ લેવા. તો ખૂબ જ આનંદ છે. ભક્તિભર્યું વાતાવરણ અહીંયા થઈ રહ્યું છે માતાજીના. તો આ મારા માજી છે એ પણ માતાજીના ખૂબ પ્રેમથી ભાવથી ગરબા લેવા આવી ગયા છે. જય માતાજી. હે ખૂબ જ પ્રેમથી ભાવથી બધા લોકો આવી રહ્યા છે માતાજીના ગરબા લેવા. જય માતાજી, જય માતાજી. ખૂબ જ ખુશ છે. તો આ બહેનો બધા ગ્રુપમાં છે. માતાજીના ગરબા લેવા, રાસ લેવા માટે આવી છે. જય માતાજી. સમયમાં 11,000 રાસ ચાલુ થશે. જય માતાજી બધાને. જય માતાજી, જય માતાજી, જય માતાજી. તો અમારે જો આ બેન છે એ પણ માતાજીનો ગરબા આજે લેવાના છે, રાસ લેવાના છે. ખૂબ ભાવથી પ્રેમથી આવી ગયા છે તૈયાર થઈને. તો બેન તમને કેવું લાગે છે? ખૂબ મજા આવે છે? કઈ બોલવા માંગો છો? કઈ બોલવા માંગો છો આ માંડવા વિશે? માતાજી દિયાથી રહે લીલા લહેર છે. આ 4 દિવસના લીલા લહેર છે. ભાઈએ બહુ દયા કરી, બહુ દયા કરી. આવા નવા ધાર્યા કામ થાય મારા. આ બધા ખૂબ પ્રેમથી ભાવથી માતાજીનો ગરબા રાસ લેવા આવી ગયા છે. તો બોલો બધા જય માતાજી, જય માતાજી. તો ચલો મિત્રો આપણે આગળ જઈશું અને અલગ અલગ જે બહેનો આ ગરબા લેવા આવ્યા છે ગુજરાતમાંથી. તો બધા બહેનો આવી ગયા છે અને ખૂબ સમયમાં ગરબા લેવાની કોશિશ કરી રહ્યા છે માતાજીના. વાહ વાહ, જય માતાજી. ખૂબ ભાવથી પ્રેમથી બધા બહેનો આવી ગઈ છે માતાજીના ગરબા લેવા, અલગ અલગ આખા ગુજરાતમાંથી. તો તમે જોઈ રહ્યા છો અહીંયા હિરાલી બેન અમારા ગરબા લે છે માતાજીના
બધા જ હવે હમણાં ટૂંક સમયમાં કરવાનું છે અને એ પહેલાં પોતપોતાનો જે સેલ્ફી લે છે ત્યારે તે ઘણા ટાઈમ પછી યુવરાજ પહેલી વાર એ પણ માતાજીના પ્રેમથી ખૂબ જ 11,000થી વધારે બહેનો આખા ગુજરાતના સાકરિયા પરિવારના જે બહેનો પરિવાર ગરબા લઈ રહ્યા છે ગાડા પેસા લાવી ગયા આખા ગુજરાતના જે બહેનો છે સાકરિયા પરિવારની માતાજીના ગરબા લેવા માટે ભાવથી પ્રેમથી ભાવથી પ્રેમથી ગરબા માટે ખૂબ રાહ જોઈ રહ્યા છે ટૂંક સમયમાં મિત્રો ગરબો ચાલુ થશે માતાજીનો આપણે લાઈવ અત્યારે હાલમાં બંધ કરીએ છીએ અને ફરી વખત આપણે જે વિડીયો અપલોડ કરશું વિલોડ તો બધા મિત્રો જય માતાજી.